હલો, કેમ છો? મારો એક ક્વેશ્ચન છે દરેક મમ્મીને, દરેક હોમમેકરને અને જે લોકો કિચનમાં ઇન્ટરેસ્ટથી સરસ મજાનું કુકિંગ કરતા હોય છે એ લોકોને, કે તમે જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે તમને એવું થાય છે ને કે આવી જ ડિશ હું ઘરે પણ રિક્રિએટ કરી શકું તો કેવું સરસ, રાઈટ? તો આજે આપણે જોઈશું ઓથેન્ટિક મેક્સિકન રાઈસ વિથ પિકો ડી કાલો, કે જે મેક્સિકોની બહુ જ પોપ્યુલર પણ ઇઝી ડિશ છે. આજની રેસિપી જોયા પછી મને ખબર જ છે કે તમારા ઘરમાં મેક્સિકન રાઈસ એવરી વીક બનશે જ. ક્યુઝિન મેક્સિકન છે, પણ એમાં જે રાઈસ લેવાના છીએ આપણે એ ઇન્ડિયન રાઈસ લેવાના છીએ. બહુ જ સરસ મજાના સુગંધીવાળા, સ્વાદવાળા, લાંબો દાણો છે એવા કોહિનૂર ક્લાસિક ગોલ્ડ બાસમતી રાઈસ. આ મેક્સિકન રાઈસ ડિશ વિથ પિકો ડી ગાલો એ બહુ જ કલરફુલ છે, ફ્લેવરફુલ છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણા ઇન્ડિયન પેલેટને બહુ જ અનુકૂળ છે, કારણ કે હોટ એન્ડ સ્પાઇસી છે, ટોમેટોની ટેંગીનેસ છે અને બનાવી છે સરસ મજાના કોહિનૂર ક્લાસિક ગોલ્ડ બાસમતી રાઈસથી. અને આ ડીશનો એક દાણો સ્વાદથી ભરપૂર છે. સૌથી પહેલાં કોહિનૂર ક્લાસિક ગોલ્ડ બાસમતી રાઈસ લઈએ છીએ. સરસ મજાનો લાંબો દાણો દેખાય છે ને. એક બોલમાં રાઈસ લઈ એને ચોખ્ખા પાણીથી 3 થી 4 વખત વોશ કરી લઈએ. આ રીતે 2-3 વખત પાણી બદલી અને રાઈસને વોશ કરવાના છે. આપણી મમ્મી, દાદી, નાની ચોખાનું એજિંગ થવા દેતી, એટલે કે એમ કે પુલાવ કે બિરયાની બનાવવી હોય તો એના માટે જૂના ચોખા લેવા જોઈએ, જેથી એનું મોઇસ્ચર કન્ટેન્ટ કે સ્ટાર્ચ જે છે ધીમે ધીમે ઓછો થઈ જાય અને દાણો છૂટો થાય, સ્ટીકી ના થાય. પણ હવે એ કરવાની જરૂર નથી, કારણ કે કોહિનૂર ક્લાસિક ગોલ્ડ બાસમતી રાઈસ ઓલરેડી 1 year પ્લસ એજેડ છે, એટલે કે એનું એજિંગ કરેલું જ છે. એટલે તમારી પાસે આવે ત્યારે એ પ્રોસેસ ઓલરેડી થયેલો છે. સો તમે લાવીને તરત જ આ ચોખા પુલાવ બિરયાની માટે વાપરશો તો પણ એક દાણો છૂટો થશે. હવે એક પોટમાં પાણી ગરમ કરવા મૂકીશું. પાણી ગરમ થાય એટલે થોડુંક સોલ્ટ ઉમેરીશું અને ધોઈને 10 થી 15 મિનિટ માટે સોક કરેલા રાઈસ પાણી નિતારી ગરમ ઉકળતા પાણીમાં એને એડ કરી દઈએ. એક વખત સ્ટર આપી દઈએ. ઉકળતા પાણીમાં ચોખા ધીમે ધીમે ઉપર આવશે, એ પણ એક સાઇન છે. લગભગ ઉકળતા પાણીમાં ઓસાવેલા ભાત એ મૂકવા હોય તો 8-1 મિનિટનો સમય આપવો પડે છે. આપણે 100% કૂક નથી થવા દેવાના, પણ 80%, જેથી કરી અને ચોખાનો દાણો તૂટી ના જાય. આમાં આપણે જોઈ શકીએ છીએ ઝારામાં, જુઓ ચોખાનો દાણો લગભગ ઓરિજિનલ સાઇઝ કરતાં ડબલ જેટલો કૂક થઈ અને લાંબો દાણો, છૂટો દાણો, સરસ મજાનો વ્હાઈટ રાઈસ તૈયાર થાય છે. હવે આ રાઈસને ગરમ પાણીમાંથી ચાળણીમાં કાઢી અને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. અત્યારે આપણે કોહિનૂર ક્લાસિક ગોલ્ડ રાઈસને કૂક કરી લીધા છે, એટલે કે ઓસાવી લીધા છે. પણ આ જ પ્રોસેસ તમે બીજી રીતે પણ કરી શકો છો. મેક્સિકન રાઈસમાં તમે ઓલિવ ઓઇલ કે બટરમાં રાઈસને 2 મિનિટ માટે કોટિંગ થાય એ રીતે રોસ્ટ કરી અને પછી વેજીટેબલ સ્ટોક એની અંદર ધીમે ધીમે એડ કરી અને એ રીતે પણ કૂક કરી શકો છો. યુઝ્યુઅલી મેક્સિકન રાઈસની સાથે સાઈડ ડીશમાં, જેને ફ્રેશ સાલ્સા કહેવામાં આવે છે, પિકો ડી ગાલો પણ કહેવામાં આવે છે, એ સર્વ થાય છે. તો એના માટે આપણે ટોમેટોઝ લેવાના છે. એની અંદરના સીડ્સ કાઢી લઈશું આ રીતે અને એની પીલ સાથે જ આ રીતે ફાઇનલી ચોપ કરવાના છે. ત્યાર પછી એની અંદર ઓનિયન પણ ફાઇનલી ચોપ કરીને એડ કરીશું. ચીલીમાં અહીંયા આપણે લઈએ છીએ મેક્સિકન રેસિપીમાં વપરાતા હેલેપેનો ચીલીઝ. આ રીતના સરસ મજાના ગ્રીન ચીલી હોય છે, એને પણ ફાઇનલી ચોપ કરી લઈશું.
કોથમીરને પણ દાંડી સાથે જ આ રીતે ફાઇનલી ચોપ કરવાની છે, જેથી એની સરસ મજાની ફ્લેવર પિકો ડી ગાલોમાં અથવા સાલ્સામાં આવે. લેમનમાં અહીંયા આપણે લાઈમ લેવાના છે. લીંબુ પીળા નથી લેવાના, પણ લીલું લેવાનું છે, જેની ફ્લેવર બહુ જ સ્ટ્રોંગ સરસ હોય છે. એક બોલમાં બધું મિક્સ કરી અડધા લાઈમનો જ્યુસ સ્ક્વીઝ કરીશું. રો સાલ્સામાં લાઈમ જ્યુસ ઇઝ મસ્ટ ઇન્ગ્રીડિયન્ટ, અને એમાં પણ છેલ્લે એટ લાસ્ટ મોમેન્ટ સર્વ કરતી વખતે એની ઉપર તમે જો ડીઝલ કરશો તો બહુ જ સરસ મજાની ફ્રેશનેસ અને ટેસ્ટ આવશે. ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું અને મરી પાવડર ઉમેરીશું. સરસ રીતે એને મિક્સ કરી લઈએ. ઇફ યુ વિશ, તમને સ્લસી જોઈતું હોય તો આને તમે 2 મિનિટ માટે માઇક્રોવેવ પણ કરી શકો છો. સરસ મજાનો ફ્રેશનેસવાળો પિકો ડી ગાલો એટલે કે રો સાલ્સા રેડી થઈ ગયો છે. હવે આગળના પ્રોસેસ માટેની તૈયારી કરીએ. રાઈસ માટેના વેજીટેબલ્સ ચોપ કરી લઈએ. ગાર્લિક પોડ્સ લેવાની છે. 2 ગાર્લિકને આ રીતે ક્રશ કરી લેવાનું, મિન્સ કરી લેવાનું છે. ત્યાર પછી વ્હાઈટ ઓનિયન જો મળે તો એ લેવાની છે, ના મળે તો રેગ્યુલર ઓનિયન પણ ચાલશે. 1 વ્હાઈટ ઓનિયનને ચોપ કરી લઈશું. કલરફુલ બેલ પેપર્સ, લાલ, લીલા, પીળા, ઓરેન્જ જે પણ મળે એ લેવાના છે. એને પણ વચ્ચેથી ડિસીટ કરી આ રીતે સ્લાઇસ કરી અને ફાઇનલી ચોપ કરી લઈશું. ગાજરને પણ ધોઈ છોલી અને આ રીતે લાંબી સ્લાઇસ કરી ફાઇનલી ચોપ કરીશું. યસ, અમુક ક્વિઝિનમાં ચોપિંગ કટિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. સી, હેલેપેનો ચીલીને પણ આ રીતે સ્લાઇસ કરશો તો બહુ જ સરસ લાગશે. રેસ્ટોરન્ટમાં તમે જે જુઓ છો ને આવી રીતે ક્રોસ કરેલી સ્લાઇસ હોય છે, તો એ કરવા માટે તમારે નાઇફ આ રીતે રાખવાનું છે ક્રોસમાં. હવે પોટ મૂકીશું. એમાં ઓલિવ ઓઇલ ગરમ કરીશું. એની અંદર વ્હાઈટ ઓનિયન અને ગાર્લિક આ બંનેને સ્ટર કરવાનું છે. બહુ કૂક કરવાની જરૂર નથી. અડધી મિનિટ માટે સ્ટર કરી લઈશું. કલરફુલ બેલ પેપર એડ કરીશું. ફરી એક વખત સ્ટર આપીએ. હેલેપેનો સ્લાઇસ કરેલા છે એ ઉમેરીશું. કેરેટ્સ અને સ્વીટકોર્ન. સ્વીટકોર્ન એ લગભગ બધી જ મેક્સિકન રેસિપીમાં હોય જ છે. અને બીન્સ એ તો એની જાન છે. મેક્સિકન રેસિપી હોય એમાં બીન્સ ના હોય તો એ મેક્સિકન ના કહેવાય. સો અત્યારે આપણે જે નાની સાઇઝના બીન્સ આવે છે એ લીધા છે. એને ઓવરનાઇટ સોક કરી અને 3 વિસલ માટે પ્રેશર કૂક કરી લીધા છે, એ ઉમેરીશું. ત્યાર પછી 3 ટેબલ સ્પૂન જેટલી ટોમેટો પ્યોરી ઉમેરીશું. સિઝનિંગમાં પેપરિકા, શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ ઉમેરી ફરી એક વખત સ્ટર આપી દઈએ. બહુ જ સરસ ટેસ્ટી એવું બેઝ તૈયાર થઈ ગયો છે. એની અંદર કૂક કરેલા જે રાઈસ છે થોડા રૂમ ટેમ્પરેચર પર ઠંડા થઈ ગયા છે એ એડ કરીશું. હળવા હાથે એને સરસ રીતે મિક્સ કરી લઈએ. સરસ મજાની સુગંધ પણ આવી રહી છે. કલરફુલ દેખાવ પણ આવી ગયો છે અને મેક્સિકનનું એક ફીલ પણ આવી ગયું છે ને. એક્ઝેક્ટ રેસ્ટોરન્ટમાં જે મેક્સિકન રાઈસ મળે છે એ જ લુક એન્ડ ફીલ અને ટેસ્ટ તો આઈ ગેરંટી યુ. સો હવે એને સર્વ કરીશું. ઓથેન્ટિક મેક્સિકન સર્વિંગ આવા કાસ્ટ આયર્નના પોટ આવે છે, એમાં એક પોટમાં આપણે રાઈસ સર્વ કરીએ છીએ, બીજા પોટમાં રો સાલ્સા અથવા પિકો ડી ગાલો સર્વ કરીએ છીએ અને ગાર્નિશિંગ માટે લાઈમ સ્લાઇસ, હેલેપિનો સ્લાઇસ અને સાથે નાચોસની ચિપ્સ પણ મૂકીશું. તો રેડી છે સરસ મજાનું ઓથેન્ટિક રેસ્ટોરન્ટમાં મળતો મેક્સિકન રાઈસ વિથ રો સાલ્સા. રેસ્ટોરન્ટ જેવી જ ઓથેન્ટિક અને ટેસ્ટી રાઈસ એન્ડ કરીની ઇન્ડિયન એન્ડ ઇન્ટરનેશનલ ડિશિસ ઘરે કેવી રીતે બને એ શીખવા માટે ટ્યુન ઓન ટુ ધીસ સિરીઝ ઓફ રાઈસ એન્ડ કરી.